સૌનો સાથ સૌનો વિકાસ. વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા, વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા. આપ સૌનો સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. પુનઃ નવનિર્મિત ફાગવેલ તાલુકામાં આપ સૌનું સ્વાગત છે, સ્વાગત છે. આવો આપણે સૌ શમિયાણામાં. તમને યાદ કરાવવા માટે આવીશું મિત્રો. એમણે વચન માંગ્યું હતું આપણી પાસે. કોઈ રૂપિયા માટેનું વચન નહોતું માંગ્યું, કે કોઈ જમીન માટેનું વચન નહોતું માંગ્યું, કે હું મંદિર બંધાવી આપ્યું છે એવા પ્રકારનું વચન તમારી પાસે નહોતું માંગ્યું. પરંતુ એક વચન માંગ્યું હતું કે તમે બધા મને વચન આપો કે અમે અમારી દીકરીને ભણાવીશું. મિત્રો, આપ સૌને માત્ર એટલો જ પ્રશ્ન પૂછવા માંગુ છું કે 1960માં જ્યારે ગુજરાતની સ્થાપના થઈ, જો એ વખતના નેતાઓએ, એ વખતના મુખ્યમંત્રીઓએ આ પ્રકારનું અભિયાન પૂરા રાજ્યની અંદર ચલાવી હોત તો આજે ગુજરાતની એક પણ મહિલા અભણ ન રહી હોત, બધી જ બહેનો સાક્ષર હોત. અને આજે જે પરિસ્થિતિ ગુજરાતની અંદર પ્રવર્તે છે કે તાલુકા પંચાયતની પ્રમુખ બહેને જિલ્લા પંચાયતની પ્રમુખ બને, મહિલા પ્રમુખ હોય પરંતુ સહી ન કરી શકે, ફાઇલ વાંચી ન શકે, એવી પરિસ્થિતિનું નિર્માણ જો કોઈએ કર્યું હોય તો ભૂતકાળના કોંગ્રેસના નેતાઓએ અને ભૂતકાળમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓ કરીને બતાવ્યું હતું. એના સાક્ષી આપણે સૌ છીએ મિત્રો. માટે નમ્ર વિનંતી. भारतीय जनता पार्टी द्वारा आयोजित स्वामी विवेकानंद युवा विकास यात्रा ने नेतृत्व आपीने समग्र राज्य में स्वामीजीनो संदेशो प्रसरावता अपना लाडीला मुख्यमंत्री श्री नरेन्द्रभाई भातीजी महाराजना दर्शन करी रह्या छे. थोड़ी ज मिनिटों में अपनी वच्चे आववाना छे, त्यारे एमने सत्कारवा माटे, एमने समर्थन आपवा माटे मळेली फागवेल धामनी आ सभा में उपस्थित अमारा सेनापति आदरणीय रणछोड़भाई फळदू, राज्य सरकारना सन्माननीय मंत्रीश्रीओ बेन श्री आनंदीबेन,
ભાઈ શ્રી રમણભાઈ, રાજ્યસભાના અમારા સભ્યશ્રીઓ, ભાઈ શ્રી નટુજીભાઈ, ભાઈ શ્રી શંકરજીભાઈ, આપણો આ દશક શાંતિમાં પસાર થયો, સુખમાં પસાર થયો, એટલે આપણને એની ખબર પણ ના પડી કે આ 10 વર્ષ ક્યાં નીકળી ગયા. મિત્રો, ઘણા બધા વિકાસના મુદ્દાઓ આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ देखो कौन आया, આપણી વચ્ચે પધારી રહ્યા છે. देखो આપણે સૌ देखो એનું कौन જોશભેર आया। સ્વાગત કરીએ. ભારત માતા કી, जय भारत माता ભારત की। માતા કી, ભારત માતા કી. नरेंद्र भाई तुम आगे बढ़ो, नरेंद्र भाई तुम आगे बढ़ो, नरेंद्र भाई तुम आगे बढ़ो. भारत माता की, भारत माता की. નવા તાલુકા ફાગવેલમાં ખેડા જિલ્લા અને મહીસાગર જિલ્લા વચ્ચે ફાગવેલ તાલુકાના આ પવિત્ર વીરભૂમિમાં માનનીય આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. આદરણીય કેમેરા વાળા મિત્રો, એ આપણા ઘોડા આડા આવે ઈ નેડે થી આમ આવી આવ્યો રાબેતા મુજબ. તમને પ્રેક્ટિસ છે ને. ઝડપથી ભૈયા. બેસી જાઓ. ત્યાં તમારે નથી આવવાનું ભાઈ. ઓ ભાઈ, એ ભાઈ, હા હા, આગળ તમારે નથી આવવાનું. તમે ન્યા બેસી જાઓ ભાઈ. હા, ભારત આખા રાજ્યમાં ઝપાટા કરે. 500 ગાડી. ડુંગરામાંથી ફોન કરો, દરિયાના કિનારેથી ફોન કરો, ગામમાંથી ફોન કરો, મહાનગરમાંથી ફોન કરો, ગમે ત્યાંથી ફોન કરો, એક હરખા ટાઈમે 108 મળે. એવું નહીં કે અંદર વાળાને મોડી મળે, ગામ વાળાને વહેલી મળે, એવું નહીં. તમામ જગ્યાએ કોઈ પણ જગ્યાએ આવો આવી 108. એ તમે માગી નહોતી. આ 24 કલાક વીજળી કોઈએ માગી હતી ભાઈ? આપણે શું કહેતા, વધુમાં વધુ વાળું ટાણે રે તો ઘણું સારું. આટલી આપણી માગણી હતી તો સાહેબે 24 કલાક આપી. હવે આ 24 કલાક વીજળી એટલે શું છે એ ખબર છે આપણને? અમે દિલ્હીમાં સંસદ સભ્યો બીજા રાજ્યના હોય ને એની હારે બેઠા હોય ને વાતો કરતા હોય ને, અને એમાં અમે એમને કહીએ ને કે અમારે તો ગામડામાં હવે 24 કલાક વીજળી આવે છે, તો એ લોકો અમને પ્રશ્ન પૂછે છે, अच्छा आपके गांव में भी 24 घंटे बिजली आती है? આપણે કે कहाँ आती है? तो કે વીક में एक बार आती है या 2 बार आती है. એટલે એને એમ કે દર સોમવારે 24 કલાકનું ગોઠવું હોય છે. એ લોકોને ખબર જ નથી કે જે 24 કલાક 365 દી વીજળી મળે. હમણાં મિત્રો આ ચૂંટણીની સિઝન છે અને તમને બધાને ખબર છે, મોટા માણસો જે બધા વડીલો બેઠા છે એને તો અનુભવે છે આવી કેટલી સિઝનો કાઢી છે. અને ચૂંટણીની સિઝન આવે એટલે પીઠે બધું લૂંટાવા નીકળે ને બધું મફત. તમારે જે જોઈ મફત. તમે નળિયા માગો સ્લેબ નાખી દે, કેડી માગો રોડ આપે, રોડ માગો પેવર આપે. આવું બધું ચાલે છે ને. અને જાત ભાતના વચનો બધા લટાવે છે. હજી સુધી મિત્રો ચૂંટણીની અંદર આવી ખોટી જાહેરાતો કરવાની હરીફાઈ હાલે છે. એમાં પણ કોઈ પોલિટિકલ પાર્ટીએ કોઈ રાજ્યમાં મત માંગવા માટે પણ હજી એવી હિંમત નથી કરી કે અમને મત આપો, અમે તમને 24 કલાક વીજળી આપશું. એવું લખવાની હિંમત નથી કરી. લખવાની હિંમત જે લોકો નથી કરતા એ આપણા મુખ્યમંત્રીએ આપણને સેજે આપી દીધી, માંગ્યા વગર આપી દીધી. બહેનો, અમારી કતાર બંધ. મોટી સંખ્યામાં ઊભા છો તમે. અને કહેવત છે માં ઈ માં બીજા વગડાના, પણ આ માં માટે એક એવી કહેવત છે કે માં પીરહતી હોય ને છોકરો જમવા બેઠો હોય તોય માગ્યા વિના માય નો પીરહે. માગવું તો પડે માં પાસે, માગ્યા વિના પીરહે. એનું નામ નરેન્દ્ર મોદી. આવા મુખ્યમંત્રી આપણને મળ્યા. અને મિત્રો 11 વર્ષથી આ રાજ્યને સુશાસનનું એમણે એવું સુંદર મજાનું તંત્ર આપ્યું કે આખા
દેશની જનતાને ગુજરાતના વિકાસની નોંધ લેવી પડે છે. જાણે છે આખો દેશ. 17-18 કોંગ્રેસ વાળા છે એ નથી જાણતા, એને નથી ખબર પડતી. એ લોકો એમ મથ્યા રાખે છે કે આ રાજ્યમાં કોઈ વિકાસ નથી થયો. બાકી આખો દેશ જાણે છે. અડધા પડધા એવું શરૂ કર્યું જ્યાં ઉતરે કે અહીં વિકાસ છે બીજે નથી. આવું બધું ચાલે છે પણ દેશ આખો જાણે છે. હમણાં આપણે વાત કરીએ ને તો નહોતા માનતા, પણ હમણાં તમને બધાને માહિતી છે, પોણા ભાગના ભારતમાં અંધારું થયું. 70 કરોડ લોકો 48 કલાક સુધી અંધારપટ્ટીઓ દેશમાં 48 કલાક લાઈટ ગઈ. કોઈ કહેતું નથી હજી સુધી કે આ કેમ ગઈ. ભારતની સરકાર એનો ખુલાસો નથી હરખો કરી શકતી કે કોક ઉપાડી ગયું, નહોતી ઉપાડવાની એ ઉપાડી ગયા. આવા બધા કારણો આપે છે. આખો દેશ અંધારામાં રહ્યો. મિત્રો, આ અંધારાના સમાચાર છપાણા, એમાં બધાએ લખવું પડ્યું કે ભારતમાં મોટા ભાગના દેશમાં જ્યારે અંધારું હતું ત્યારે એક રાજ્ય જગારા મારતું હતું, એનું નામ ગુજરાત છે. આખો દેશ જાણે છે. દુનિયા એને વખાણે છે. મિત્રો, દુનિયા વખાણે છે. આખી દુનિયાની અંદર મિત્રો કોઈ રાજકીય નેતાની ચર્ચા હિન્દુસ્તાનના નેતાઓની થતી હોય તો એ આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની થાય છે. મિત્રો, આપણા મોદી સાહેબને મિત્રો એવા એવા પ્રસંગો આ દિવસો દરમિયાન મળ્યા. મિત્રો, જાપાન જેવો દેશ, મેડ ઇન જાપાનનો ડંકો મેડ ઇન યુએસએ કરતા સારો લાગે છે. એવા મેડ ઇન જાપાન જેવા દેશે આપણા લાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ આપ્યું. હિન્દુસ્તાનના કોઈ મુખ્યમંત્રીને આમંત્રણ નથી મળ્યું, કોઈને નહીં. એક મુખ્યમંત્રીને આમંત્રણ આપ્યું, એમનું નામ નરેન્દ્ર મોદી છે. મિત્રો, આવી આખા વિશ્વની અંદર આપણને ગૌરવ અપાયું ગુજરાતી તરીકે. આપણો વટ પડે. તમે કોકને ફોન ઉપર ક્યાંક મળો, દેશ વિદેશમાં કોઈ તમારા સગા સંબંધી જાય આવે એની હારે વાત કરો તો ગર્વથી એમ કે આભાર આદરણીય રૂપાલાજીનો. અને હવે ગુજરાતના કર્ણધાર આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વાગત કરશે માનનીય રમણલાલ વોરા પ્રભારી મંત્રી શ્રી, માનનીય રાજેશભાઈ પટેલ પ્રભારી, માનનીય મણિલાલ પરમાર અને ખેડા જિલ્લા ટીમના સુકાની કર્ણધાર આદરણીય વિમલભાઈ શાહ, મહામંત્રી રાજેશભાઈ પાઠક, મહામંત્રી શ્રી દોલતસિંહ ડાભી પાઘડી અને પુષ્પહાર થી તેઓનું સ્વાગત કરશે. ભારત માતા કી, ભારત માતા કી. ભાગવેલ ગામ પંચાયતના સરપંચ આદરણીય શ્રી પ્રવીણસિંહ રાઠોડ અને તાલુકા પંચાયતના સદસ્ય શ્રી સામંતસિંહ રાઠોડ પણ તલવાર અને મોમેન્ટો આપી આદરણીય શ્રી